અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। શનિવાર અને રવિવારે ધોધમાર વરસાદને પરિણામે ઘણા વિસ્તારમાં પાણી ભરાયા હતા। ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે ઓરેન્જ એલર્ટ અરવલ્લી, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે જાહેર કરેલું છે। વરસાદી માહોલ જામતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે, તો બીજી તરફ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે સુરતનો વિયર કમ કોઝવે સિઝનના પહેલા જ વરસાદમાં ઓવરફ્લો થયો હતો। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને તે સપાટી વટાવીને કોઝવેની 6.80 મીટર સુધી પહોંચી ગઈ છે, જેના કારણે નદીના પાણી કોઝવે પરથી ફરી વળ્યા છે, જેને લઈને વાહન વ્યવહાર માટે કોઝવે બંધ કરવામાં આવ્યો છે। સુરત શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે અને ખાસ સુરત શહેરમાં પસાર થતી તાપી નદીનો કોઝવે ઓવરફ્લો થયો છે। સુરત શહેરની કોઝવેની ભયજનક સપાટી 6.80 છે, જે પાર થવાથી આ કોઝવે વાહન વ્યવહાર માટે છેલ્લા 1 મહિનાથી બંધ કરવામાં આવ્યો છે। સારી સુરત અને તાપી જિલ્લાના વિસ્તારોમાં વરસાદ વરસતા પૂર્ણા નદીમાં વધારો થયો છે। પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતાં સુપા કુરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે। ચાલુ વર્ષની વરસાદી સિઝનમાં આ બ્રિજ ફરી એક વખત પાણીમાં ડૂબ્યો છે। બ્રિજ બંધ થતાં 10થી વધુ ગામના લોકો સમય બગાડીને બીજા રસ્તે જવા મજબૂર થયા છે। નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં અવિરત રીતે વરસી રહેલા વરસાદને લઈને જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે, જેથી વહીવટી તંત્ર સજ્જ બની નદી કાંઠે આવેલા તમામ ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે।